राज्य सरकार वती बनाववामां आवेली यूसीसी कमिटीने પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને જે દરમિયાન સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અરજીનો વિરોધ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે આ કોઈ કાયદો નથી, માત્ર એક્ઝિક્યુટિવ કમિટી છે। આ સાથે જ રાજ્ય સરકાર કમિટીનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે। અરજદાર તરફથી સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ ટાંકવામાં આવ્યા હતા, તેમજ તમામ ધર્મના લોકોને કમિટીમાં સ્થાન આપવામાં આવે તેવી અરજદારની માંગ હતી। અરજદારે વધુમાં કહ્યું કે તેઓએ આ કમિટી મામલે સરકારને રિપ્રેઝન્ટેશન પણ આપ્યું છે। હાઈકોર્ટે મત વ્યક્ત કરતા કહ્યું હતું કે માત્ર એક પત્ર લખવો યોગ્ય નથી અને બીજી તરફ સરકાર વતી કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છે કે કમિટીએ તેમનું કામ લગભગ પૂર્ણ કર્યું છે, ગમે ત્યારે કમિટી રિપોર્ટ સોંપી પણ શકે છે। અરજદારે યોગ્ય રજૂઆત કરવા માટે સમયની માંગ કરી છે અને સમગ્ર મામલે 10 જૂને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે।